હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું લઈને આવી છું તમારા માટે 4થી થી 7મી મે સુધીના મહત્વના કરંટ અફેરના પોઈન્ટ્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. અને હા, જો તમે તલાટીની પરીક્ષા આપવાના હો તો મારી સાથે ગુજરાતી વ્યાકરણ પર શરૂ કરી દેજો, જેથી કરીને તમારે એક્ઝામ આવે ત્યાં સુધી રૂઢિપ્રયોગો, કહેવતો, સમાસ બધું જ ક્લિયર થઈ જાય. અને તમે પહેલાના વિડીયો ના જોયા હોય ગુજરાતી વ્યાકરણમાં સમાસ, છંદ અને અલંકાર, તો તમે તે પણ જોઈ લેજો, જેથી કરીને તમારું ક્લિયર થઈ જાય. અને આમાં સમાસ તમારે ફક્ત ને ફક્ત જોવાના જ રહે, રાઈટ? અને હા, એના માટે એક મસ્ત મજાની નોટબુક બનાવી દેજો, જેથી કરીને એક્ઝામ ટાઈમે તમારે ફક્ત રિવિઝન કરવાનું જ રહે. ખરું ને ફ્રેન્ડ્સ? અને આજનું કરંટ અફેર તમને ખૂબ મજા આવશે, પરંતુ એના માટે તમારે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોવો પડશે. અને એ પછી એક લાઈક, શેર, સબસ્ક્રાઇબ ના કરી હોય તો, રાઈટ? અને તમારા મિત્રોને પણ શેર કરજો. ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, એક બીજું કે સોરી કે હમણાં 3 દિવસ સુધી હું લઈને આવી ના શકી. થોડુંક મારે હમણાંથી કામ રહે છે, એટલે મે બી મારે આગું પાછું થાય 2 દિવસનું, પણ હું તમને સાથે કરંટ અફેર આપીશ. એટલે તમે એના માટે નિશ્ચિત રહેજો. તમારી હું ગેપ પડવા નહીં દઉં. બધા ક્વેશ્ચનને બીજા દિવસે, ત્રીજા દિવસે ગમે તેમ કરીને કવર કરી લઈશ, રાઈટ? ચાલો, હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આજનું કરંટ અફેર શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે: વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સ ક્યાં યોજાશે? તો વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સ તો ખબર પડી ગઈ, અને વર્લ્ડ બેંક દ્વારા આયોજિત થશે એ પણ તમને સમજાઈ ગયું, રાઈટ? તો આપણે ઓપ્શન જોઈ લઈશું. ઓપ્શન એ યુએઈ, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી ન્યુઝીલેન્ડ, ઓપ્શન ડી ભારત. બોલો, ખ્યાલ હોય તો તમે કહી દો શું આવશે જવાબ. ચલો ચલો ચલો, ફટાફટ. હું માનું છું તમે વિચારી લીધો હશે જવાબ. હવે હું તમને કહી દઉં છું. અહીં આપણો જવાબ આવશે વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સ. ક્યાં યોજાઈ હતી? તો અમેરિકા, એટલે કે ક્યાં યોજાઈ હતી? અમેરિકામાં. હવે આપણે આમાં વધારે ડિટેલ્સ જોઈશું શું છે. હવે ભારત તરફથી કોણ ભાગ લેશે? તો પંચાયતી રાજ મંત્રાલય ભાગ લેશે, જે ત્યાં 5 થી ક્યારે યોજાશે? તો 5 થી 8 મે સુધી ચાલે છે, એટલે કે ચાલુ થઈ ગયું છે, રાઈટ? જ્યાં સ્વામિત્વ યોજના અને ગ્રામ માનચિત્ર પ્લેટફોર્મની સફળતા અંગે વૈશ્વિક મંચને માહિતી આપશે, રાઈટ? પોતે કેવી રીતના સફળતા પ્રાપ્ત કરી છે એના વિશે માહિતી આપશે, બરાબર છે? હવે આગળ જોઈએ તો યુએસએ ના વોશિંગ્ટન ડીસી ખાતે યોજાશે. પરફેક્ટ તમને જગ્યા આપી છે, બરાબર? હવે છેલ્લા 20 વર્ષથી થતી આવે છે, બરાબર? લગભગ 1000 જેટલા પાર્ટિસિપેટ ભાગ લેશે ગવર્મેન્ટના. હવે આપણે જોઈશું તો યુએસ ના સ્વામિત્વ યોજના. તો સ્વામિત્વ યોજના, તો આપણે પૂરું નામ તમારે યાદ રાખવું પડશે. એના વિશે આપણે વાત કરવાના છે, તો બરાબર. હવે એના વિશે વાત કરશે તો આપણે એના વિશે માહિતી તો લેવી જ પડશે કે શું છે, રાઈટ? તો સ્વામિત્વ યોજના બોલો શું છે? બોલો, પૂરું નામ કહો મને. ચાલો આપણે જોઈ લઈએ. સ્વામિત્વ સર્વે ઓફ વિલેજીસ, આબાદી એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા. એટલે તમને ખબર છે ડ્રોન દ્વારા બધી માહિતી એકત્રિત કરવામાં આવે છે, રાઈટ? આમાં મોસ્ટલી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે, અને બહુ બધા પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યા છે, અને એમાં રેકોર્ડ પણ બનાવ્યો છે. હવે તમારે યાદ કરવાનું છે કયું રાજ્ય આમાં અગ્રેસર રહ્યું છે, અને મને કમેન્ટ કરવાની છે. આ યોજના ક્યારે લોન્ચ થઈ હતી? તો 2021માં. બટ ક્યારે? તો પંચાયતી રાજના દિવસે. હવે પંચાયતી રાજ ક્યારે આવે છે? 24 એપ્રિલ. ક્લિયર? ક્યારે આવે છે પંચાયતી રાજ? 24 એપ્રિલ. હવે તમને કોઈને યાદ આવે છે કે ફર્સ્ટ પંચાયતી રાજ ડે કયા વર્ષમાં યોજાયો હતો? બોલો. તો હું તમને કહી દઉં છું, પ્રથમ વાર પંચાયતી રાજ 2010માં ઉજવાયો હતો, બરાબર છે?
પ્રથમ પંચાયતી રાજ ક્યાં લાગુ પડ્યું હતું? તો રાજસ્થાનના નાગોરમાં. હવે નાગોરમાં લાગુ તો પડ્યું હતું, પરંતુ સૌથી પ્રથમ કહે કે બધા જ જિલ્લાને, બધા જ ગામ, બધું જ આવરી લીધું હોય તો આંધ્રપ્રદેશ આવશે. પરંતુ પ્રથમ પંચાયતી રાજ ક્યાં? તો રાજસ્થાનમાં. અચ્છા, ગુજરાતમાં જ્યારે લાગુ થયું તો ગુજરાત સાથે સાથે પશ્ચિમ બંગાળ પણ સામેલ હતું. ઘણી વખત ગુજરાતની સાથે પૂછી લેતા હોય છે, બરાબર. 1963માં. ક્યારે? ગુજરાતમાં 1963. હવે તમને નીચે આન્સર પણ મેં ડાર્ક કરેલા છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ગૃહ મંત્રાલય કેટલા જિલ્લામાં સિવિલ ડિફેન્સ રિહર્સલ મોક ડ્રિલ અભ્યાસ કરશે? તમને ખબર હશે, તમે આજ સુધી તો આજે સાંભળી જ લીધું હશે, તો આજે એટલે કે 7 મેના રોજ. ક્લિયર? 7 મેના રોજ એ આવું કામ કરશે. શું પહેલા આવું થયેલું છે? બોલો, આવું કઈ બનેલી છે ઘટના પહેલા? યસ. તો કેમ? તો પાકિસ્તાન સાથે વણસતા સંબંધો. તમને સૌને ખ્યાલ છે કે પહેલગામ હુમલા પછી ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો વધારે બગડી ગયા છે. સિંધુ જળ વિવાદ છે, એને સિંધુ જળ કરારને નાબૂદ કર્યા. એ સિવાય ડિપ્લોમેટ્સને 48 કલાકમાં ભારત છોડવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું. એવા ઘણા બધા એની સાથે ટ્રેડ એગ્રીમેન્ટમાં જેટલા બી હતા એ બધામાં પાછળ ખસ્યું છે ભારત. તો ઘણા બધા, અને સામે પાકિસ્તાનને શિમલા કરાર રદ કર્યા, બરાબર છે. તો ઘણી બધી પરિસ્થિતિ વણસી ગઈ છે. એને લઈને આ મોક ડ્રિલ યોજાય છે, જેથી કરીને યુદ્ધ આવે તો યુદ્ધની પરિસ્થિતિમાં કામ આવે. 1971 બાદ પ્રથમવાર આવી રીતે આયોજન થઈ રહ્યું છે, બરાબર. પ્રથમવાર યોજાય છે. કેવું? 1971 બાદ. એટલે હા, તમે એમ કહી શકો કે એમ કહી શકો કે કયા બીજી વાર છે, અને ઓવરઓલ 71 પછી બીજી વાર. બધા જે હું તો મારું જસ્ટ ઓપિનિયન આપું છું કે બધા જે લોકો નાગરિકો કહે છે પાકિસ્તાનને આમ કરી દો ને તેમ કરી દો, મારી દો, બોમ્બ ફેંકી દો, યુદ્ધ જાહેર કરી દો, બટ ના, યુદ્ધ એ બહુ ખુંવારી લઈને આવશે એ બંને દેશ માટે. એનાથી 10 વર્ષ પાછળ જતા રહીશું આપણે. એટલે જરૂરી નથી, જે વાત પણ છે શાંતિથી વાટાઘાટો દ્વારા થઈ શકે છે. યુદ્ધથી ફક્ત ને ફક્ત દેશને નુકસાન જ થવાનું છે, રાઈટ. હવે ક્યારે આયોજન કરવાનું છે? તો 7 મેના રોજ, જેમાં હવાઈ હુમલા માટે રેડ વોર્નિંગ સાયરન, બ્લેકઆઉટ કરવું, નાગરિકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા, બચાવ દળને વધુ પ્રભાવશાળી કરવું, ભીડ અફવાઓ ઉપર નિયંત્રણ કરવું, જેવી બાબતોને આવરી લેવાય છે. ગુજરાતના 15 જિલ્લામાં 18 સ્થળોએ સાંજે મોક ડ્રિલ થશે. એમાં 3 પ્રકારના સાયરન વાગશે. હવે આપણે જોઈ લઈશું ક્યાં ક્યાં. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, તાપી, સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી સહિત કુલ 18 જિલ્લાઓમાં મોક ડ્રિલ થશે, રાઈટ. ગુજરાતના 18 અને ભારતના 244, યાદ રાખજો, બરાબર. એડીબીની વાર્ષિક બેઠક ક્યાં યોજાશે? ઓપ્શન એ ઇટલી, ઓપ્શન બી સાઉદી અરબ, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી મ્યાનમાર. બોલો. ચાલો હું તમને કહી દઉં, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઇટલી. શું આવશે? ઓપ્શન એ ઇટલી. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ ઇટલી. હવે આપણે આગળ જોઈશું. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન અહીં ભાગ લેશે. આ 58મું સંમેલન છે, જે ઇટલીના મિલાન ખાતે યોજાશે. બોકોની યુનિવર્સિટીમાં ભારતના નાણામંત્રી બેલેન્સિંગ ઇકોનોમિક એન્ડ ક્લાઇમેટ રેઝિલન્સ ઉપર વિષય પર વાત કરશે, રાઈટ. આ સિવાય ઇટલી, જાપાન, ભૂટાન અને બીજા ઘણા બધા દેશના નાણામંત્રીઓ ભાગ લેશે. વૈશ્વિક થિંક ટેન્ક છે, સમજી શકો છો, રાઈટ. ચલો હવે એડીબી છે, તો એડીબીની સ્થાપના જોઈ લઈશું. એડીબીની સ્થાપના 19 ડિસેમ્બર 1966. મુખ્ય મથક મનીલા, ફિલિપાઇન્સ. સભ્ય દેશ 59, રાઈટ. 69. એમાં 20 કેવા છે? બિન સાંપ્રદાયિક, એટલે કે એશિયા બહારના. એમાં હમણાં જ ઇઝરાયલ હતું, રાઈટ. અને એના પ્રેસિડેન્ટ હાલ કોણ છે? મસીતો
કાંડા જાપાનના છે. જાપાનનો એડીબી બેંકમાં સૌથી વધારે હિસ્સો આપે છે, રાઈટ, ઇકોનોમિક રીતે. એટલે એના પ્રેસિડેન્ટ પણ હંમેશા જાપાનથી જ હોય છે. એ પણ તમારે યાદ રાખવાનું. ક્યારેક સિમ્પલ લાઈન વન લાઇનર વિધાન વાક્યમાં એડીબી વિશે પૂછે, એમાં પૂછે કે જાપાનની વ્યક્તિ જ એડીબીના પ્રેસિડેન્ટ બને છે, અને પછી વિધાનોમાં ગોઠવી દે તમારે આ વાક્ય, અને તમને સેટ કરવાનું પૂછે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે અલગ દેશ છે તો દર વર્ષે અલગ અલગ હશે. બટ નો, કેમ તો જાપાન સૌથી વધારે હિસ્સો આપે છે, એટલા માટે જાપાનના વ્યક્તિને જ એડીબીના એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રેસિડેન્ટ બનાવવામાં આવે છે. ક્લિયર? હવે તમને ફરીથી એઝ યુઝ્યુઅલ મેં ડાર્ક કરીને આપ્યું છે, રાઈટ. હવે તમારે મને એમ કહેવાનું છે, જો તમને મારું કરંટ અફેરનું પસંદ આવતું હોય તો લાઈક કરજો, અને હા, શેર પણ કરજો, કમેન્ટ કરજો. અને સાથે સાથે હું તમને એમ પણ કહીશ કે મારા પાછળના જે ગુજરાતીના જે વિડીયો છે વ્યાકરણના, એ તમે જરૂરથી જોજો ફ્રેન્ડ્સ. તમને ખરેખર ખૂબ મજા આવશે. અને અમુક વસ્તુ તમે એકદમ તમને ટ્રિકી સમજાવ્યું છે. છંદ હોય કે અલંકાર હોય, તમે જોશો અને જોશો તો તમને ખ્યાલ આવશે. હા, અચ્છા, ચલો, નવું જગન્નાથ મંદિર કયા રાજ્યમાં બન્યું છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. અચ્છા, ચલો હું કહી દઉં જવાબ. અહીં આવશે આપણો જવાબ ઓપ્શન એ પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળના દીઘામાં બન્યું છે. હવે આ મંદિર 12મી સદીમાં બનેલા ઓડિશાના જગન્નાથ મંદિરથી પ્રેરિત છે. કલિંગ શૈલીમાં બનાવાયું છે, જે બંસી પહાડીના સેન્ડસ્ટોનમાંથી બન્યું છે, જ્યારે મૂળ ઓડિશાનું મંદિર લાકડામાંથી બનેલું છે. તમે એટલું યાદ રાખશો ને તો ચાલશે. અને ગંગવંશના અનંતવર્મન દ્વારા બનાવવામાં આવ્યું હતું. બરાબર, તમારે બસ આટલું જ યાદ રાખવાનું છે. બાકી એની જે શૈલી તો તમને મેં કહી દીધી, બરાબર છે. પછી જે ગર્ભગૃહ ને બધું મંદિર હોય છે, એ તમારે માહિતી જોઈતી હોય તો હું તમને સ્થાપત્ય વારસામાં આવરી લઈશ. બરાબર. ભારત દ્વારા પ્રથમવાર જીનોમ એડિટિંગ દ્વારા કયું અનાજ લોન્ચ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ ઘઉં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. તમે આને માર્ક કરીને રાખજો કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો શું આવશે જવાબ આપણો અહીંયા? ઓપ્શન સી ચોખા. એને ICAR દ્વારા ક્રિસ્પર ટેકનોલોજી દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. એમાં કોને ડેવલપ કરવામાં આવ્યું છે? તો DDR ધાન 100 કમલા અને DST રાઈસ 1 પૂસાને ડેવલપ કરવામાં આવ્યું છે. બે પ્રકારના છે, બરાબર. એમાં DR એ કમલા અને પૂસા રાઈસ 1 નામ આપવામાં આવ્યું છે. મૂળ DPR એ શેની છે? મૂળ સંબા મૈસૂરીની જાત છે, એમાંથી એને બનાવવામાં આવી છે. જ્યારે DST રાઈસ એ MTU 100 ની મૂળ જાત છે, એમાંથી ડેવલપ કરવામાં આવ્યું છે, અને આમ કરનાર વિશ્વમાં પ્રથમ બન્યું છે. હવે તમને પ્રૂફ જોઈ લો. India became the first country in the world to develop a genome editing rice varieties, right? તો તમારું પ્રૂફ છે કે ભારત વિશ્વમાં પ્રથમ રહ્યું છે, રાઈટ. આ યાદ રાખજો. હવે તમને ICAR નું ફૂલ ફોર્મ ખબર હોય તો મને કહી શકો છો. બોલો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, રાઈટ. ICAR નું પૂરું નામ શું છે? બોલો. બોલો બોલો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, રાઈટ. આ તમારે યાદ રાખવાનું છે. તમને ખબર છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ એમણે બનાવેલું છે ફર્સ્ટ, રાઈટ. હવે આપણે જોઈશું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરની સ્થાપના ક્યારે થઈ હતી, એ તમને ખ્યાલ છે? બહુ જ જૂનું છે. 1929માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1929માં. બરાબર. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ બરાબર 1929માં સ્થાપના થઈ હતી. 1860 સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ. બરાબર છે, એ યાદ રાખવાનું. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી છે, બરાબર.
સ્થાપના વખતે એનું નામ અલગ હતું, તો તમારે મને એ કહેવાનું છે, બરાબર છે? સ્થાપના વખતે તેનું નામ શું હતું તે તમારે મને કહેવાનું છે. હવે આપણે આગળ જોઈએ. ભારત દ્વારા પ્રથમવાર જીનોમ એડિટિંગ આવી ગયું. ક્વેશ્ચન તો આવી ગયું, મેં તમને જવાબ બતાવતી. અલ્કાટ્રાઝ જેલ ક્યાં આવેલી છે? હાલ તાજેતરમાં ચર્ચામાં આવેલી છે. અલ્કાટ્રાઝ જેલ ક્યાં આવેલી છે? બોલો. અલ્કાટ્રાઝ જેલ ક્યાં આવેલી છે? ઓપ્શન એ કેલિફોર્નિયા, ઓપ્શન બી સેન્ટ હેલેના, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી યુગાન્ડા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ કેલિફોર્નિયા. પ્રોપર પ્લેસ પૂછવા લખવાનું છે. એટલે હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ જેલ ફરી શરૂ કરી તેનો વિસ્તાર વધારવાના નિર્દેશન કરવામાં આવ્યા છે. તમને સૌને ખ્યાલ છે કે ટ્રમ્પ કાકા આવીને ધડાધડ ડિસિઝન લઈ રહ્યા છે. ટેરિફ વોર ચાલુ કરી છે, પ્લાસ્ટિકના બદલે પ્લાસ્ટિકની સ્ટ્રોના ચાલુ કરી છે, કાગળની સ્ટ્રો પર પ્રતિબંધ મૂકીને કેનેડાને દબાણ કરી રહ્યું છે એની પર જોડાવા, એના દેશ સાથે જોડાવા, રાઈટ? એ સિવાય 43 દેશોને એલર્ટ આપી દીધા છે કે પ્રવાસી તરીકે તેઓ નહીં આવી શકે, બધાને ડિપોર્ટ કર્યા છે, રાઈટ? તો ઘણા બધા એવા ડિસિઝન જે ટ્રમ્પે લીધા છે, બરાબર? તેમજ અમેરિકાની બહાર બનેલી ફિલ્મો ઉપર પણ 100% ટેરિફ લાગશે, જેથી કરીને એમનું જે બંધ પડેલો હોલિવૂડ ઉદ્યોગ છે એને રક્ષણ મળે એટલા માટે, બરાબર? હવે આ આવી છે કેલિફોર્નિયા ખાતે. ઓકે, પછી ગ્લેક્સ 2025 નું આ કયું સંસ્કરણ છે? ઓપ્શન એ 11મું, ઓપ્શન બી બીજું, ઓપ્શન સી 14મું, ઓપ્શન ડી 12મું. આમાં મેં નથી આપ્યું પણ કેલિફોર્નિયા આવશે. ઓકે, હું આન્સર કીમાં ડાર્ક કરી દઈશ જેથી કરીને તમારે વાંધો ના આવે, બરાબર? પીડીએફમાં આનું તમારે પીડીએફ પણ મળી જશે અને મારું ટ્વિટર આઈડી પણ હું શેર કરી દઈશ, જેથી કરીને તમે ત્યાં જઈને મને ફોલો કરી શકો છો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી 12મું. ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ પૂરું નામ છે. કદાચ તમને પૂરું નામ પૂછી જાય LRD ની એક્ઝામમાં, રાઈટ? તો ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ, રાઈટ? ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 7 થી 9મી સુધી યોજાશે. ક્યાં? નવી દિલ્હીમાં આજથી યોજાશે, બરાબર? આ એક પ્રકારનું વૈશ્વિક સંમેલન છે જેમાં સ્પેસ વિશે, ઓફકોર્સ કે સ્પેસ છે તો એના માટે જ કંઈક વાતચીત થશે, રાઈટ? ઇસરો અને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન કરાશે. થીમ શું છે? ધ ન્યૂ એજ ઓફ સ્પેસ એક્સપ્લોરેશન એસેન્સિંગ અ ન્યૂ વર્લ્ડ, બરાબર? હવે આ રહ્યું તમારું પ્રૂફ. તમને એમ લાગતું હોય કે આ ખોટું બોલે છે તો, રાઈટ? આ તમારું પ્રૂફ છે. આવી ગયું. હવે ડીપો દર્પણ પોર્ટલ શેને લગતું છે? ઓપ્શન એ પંચાયતી રાજ, ઓપ્શન બી શિક્ષણ, ઓપ્શન સી ખાદ્ય સુરક્ષા, ઓપ્શન ડી સ્વાસ્થ્ય સુરક્ષા. બોલો. તો આમાં આપણો જવાબ આવશે ઓપ્શન સી ખાદ્ય સુરક્ષા. શું આવશે? ઓપ્શન સી ખાદ્ય સુરક્ષા આવશે. શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી ખાદ્ય સુરક્ષા. હવે એમાં શું છે? તો જીઓટેગ ડેટા કરવામાં આવશે, આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ અને એઆઈના માધ્યમથી એની ઉપર દેખરેખ રાખવામાં આવશે. આ પોર્ટલ કાર્બન, ભેજ અને તાપમાન, આગ, ફોસ્ફિન ગેસ જેવા આવનારા જોખમો વિશે બહુ જલ્દીથી માહિતી એકત્રિત કરશે ને માહિતી આપશે, જેથી કરીને ફૂડ સુરક્ષિત રહી શકે, રાઈટ? હવે દેશનું પ્રથમ ક્વોન્ટમ વેલી ટેક પાર્ક ક્યાં બનશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. શું આવશે? આંધ્રપ્રદેશ. હવે IBM ક્વોન્ટમ સિસ્ટમ ટુ ઇન્સ્ટોલેશન દ્વારા સંચાલિત થશે, રાઈટ? એમાં 156 ક્યુબિટ હેરોન ક્વોન્ટમ પ્રોસેસરનો ઉપયોગ થશે. હેરોન ક્વોન્ટમને R2 પણ કહે છે. સિમ્પલ તમને LRD ની એક્ઝામ છે કાં તો તલાટીની એક્ઝામ છે તો તમને સિમ્પલ પૂછી લે હેરોન ક્વોન્ટમને બીજું શું કહે છે? તો R2 પણ કહે છે. નવી પેઢીનું
ક્વોન્ટમ પ્રોસેસર છે, જે જટિલ ગણતરીઓ, ક્વોન્ટમ સિમ્યુલેશન, ડેટા એનાલિસિસ જેવી સમસ્યાઓ સરળતાથી હલ કરશે. આંધ્રપ્રદેશમાં ક્યાં? અમરાવતી ખાતે, રાઈટ. હવે આ તમારું આન્સર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા સતત 15 કલાક પત્રકાર પરિષદ યોજીને ઝેલેન્સ્કીનો રેકોર્ડ તોડ્યો? ઓપ્શન એ માલદીવ્સ, ઓપ્શન બી થાઈલેન્ડ, ઓપ્શન સી ભૂટાન, ઓપ્શન ડી નેપાળ. બોલો, નીચે તમારો જવાબ દેખાઈ ગયો તમને. માલદીવ્સ. માલદીવ્સના રાષ્ટ્રપતિ કોણ છે? મોહમ્મદ મુઇનુદ્દીન. સતત 15 કલાક સુધી પત્રકાર પરિષદ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અને આ સાથે જ તેમણે કોનો રેકોર્ડ તોડ્યો છે? તો યુક્રેનના ઝેલેન્સ્કીનો, રાઈટ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. 15 કલાકની પત્રકાર પરિષદમાં ફક્ત નમાજ માટે વિરામ લીધો હતો. આમ કુલ 14 કલાક અને 54 મિનિટ સુધીની પત્રકાર પરિષદ કરી હતી. ઝેલેન્સ્કીએ 14 કલાક, બરાબર છે. અને બેલારુસના રાષ્ટ્રપતિએ આ પહેલા 7 કલાક કરી હતી, રાઈટ. એટલે કે ઝેલેન્સ્કીએ બેલારુસના રાષ્ટ્રપતિને તોડ્યો હતો અને આમણે ઝેલેન્સ્કીનો. ક્લિયર? હવે થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર આવી જઈશું. યોગ ગુરુ બાબા શિવાનંદનું શનિવારે રાત્રે વારાણસીમાં નિધન થયું. તેમણે 21 માર્ચ 2022ના રોજ પદ્મશ્રી મળ્યો હતો. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થનારા સૌથી વરિષ્ઠ વ્યક્તિ હતા. બાબા શિવાનંદના અંતિમ સંસ્કાર વારાણસીમાં કરવામાં આવ્યા. અને એમણે કોની સાથે રહેતા હતા? તો ઓમકારનાથ ગોસ્વામીની સાથે, રાઈટ. 4 મે ઇન્ટરનેશનલ ફાઇટર અચ્છા, ચાલો આપણે દિવસો આવ્યા છે તો રિવાઇઝ કરી લઈશું. 1 મે ગુજરાત મહારાષ્ટ્ર સ્થાપના દિવસ, રાઈટ. 1 મે ગુજરાત મહારાષ્ટ્ર સ્થાપના દિવસ. એ સિવાય ઇન્ટરનેશનલ લેબર ડે, રાઈટ. પછી 2 મે, તો 2 મે વર્લ્ડ ટુના ડે, રાઈટ. વર્લ્ડ ટુના ડે. 3 મે, તો 3 મે આવશે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે અને કોલ માઇન્સ ડે, રાઈટ. પછી 4 મે આવી ગયું, તો ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર ડે. ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર ડે. એ સિવાય વર્લ્ડ લાફ્ટર ડે. વર્લ્ડ લાફ્ટર ડે ક્યારે ઉજવાય છે? તો મેનો પ્રથમ શનિવાર. એ યાદ રાખવાનું. સન્ડે, શનિવાર ક્યાં? વર્લ્ડ લાફ્ટર ડે એટલે મેનો પ્રથમ રવિવાર. એ તમારે યાદ રાખવાનું, બરાબર છે. હવે આગળ વધી જઈશું. હવે 4 મે, તો 4 મે તો જૈસે કે મેં તમને કહ્યું કે વર્લ્ડ ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર ડે છે. 1998માં ઓસ્ટ્રેલિયામાં ભીષણ આગ લાગી હતી, જેમાં 5 ફાયર ફાઇટરે તેમના જીવ ગુમ્યા હતા. એમને શ્રદ્ધાંજલિની અર્પણ કરવાના સ્વરૂપે જ આ દિવસ ઉજવવામાં આવે છે 1999થી. રેડ અને બ્લુ રિબિન આ દિવસનું પ્રતીક છે. કેમ રેડ અને બ્લુ? તો રેડ એ આગનું પ્રતીક છે, જ્યારે બ્લુ એ પાણીનું છે, એટલા માટે. મેનો પ્રથમ રવિવાર વર્લ્ડ લાફ્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ શું હતી? લાફ ફોર હેલ્પ, પીસ એન્ડ હેપીનેસ. લાફ ફોર હેલ્પ, પીસ એન્ડ હેપીનેસ. હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ, કે ભારતને ઇન્ડિયન આર્મીને રિસીવ કરી ઈગલા 5 મિસાઇલ એઇમ્ડ પાકિસ્તાનના ટેન્શનને લઈને રિસીવ કરી છે. ઈગલા, તો ઈગલા કોણે આપેલી છે? રશિયન બનાવટની છે. તો તમારે આટલું યાદ રાખવાનું છે. તો બસ ફ્રેન્ડ્સ, આજના કરંટ અફેર માટે આપણે આટલું જ રાખીશું. પછી વધારાની મસ્ત મજાની માહિતી હશે તો ફરી મળી જઈશું. પરંતુ એ માટે તમારે મારા સાથે જોડાયેલા રહેવું પડશે અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ પણ કરવી પડશે, જેથી કરીને તમને આવનારા વિડીયો અંગે માહિતી સરળતાથી મળી રહે. અને હા ફ્રેન્ડ્સ, બીજી એક વાત, કે આજે મોક ડ્રિલ થવાની છે, તો કોઈએ ઇનકન્વીનિયન્સ ફીલ કરવું નહીં અને ગભરાઈ ના જવું. કદાચ સાયરન ને બધું વાગે તો તમારે એને મોક ડ્રિલ તરીકે લેવાનું છે અને બ્લેકઆઉટ થાય ત્યારે તમારે એ પણ કરવાનું છે, રાઈટ. આ એક ગવર્મેન્ટે જે જાહેર કર્યું છે એના પ્રમાણે છે અને એ મેં તમને કરાવ્યું પણ છે, રાઈટ. તો બસ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું જ રાખીશું. પછી બીજી માહિતી સાથે ફરીથી મળીશું, બરાબર ને? તો ચાલો રજા લઈશું. Bye friends, and thank you for watching my video and have a good day friends.